किसी के भी ऊपर जो भी तंत्र मंत्र मारण मोहन वशीकरण स्तंभन उच्चाटन जो भी हो उसे बांध लो। बागेश्वर धामना धीरेन्द्र शास्त्रीजी छे। तेओ धार्मिक कार्य करे एनी सामे कोई वांधो नथी, अगाऊ पण वांधो न हतो। मात्र ने मात्र जे अंधश्रद्धा फैलावे छे ए अंधश्रद्धा सामे वांधो छे अने एनो विरोध थवो जोईए अने विरोध थई रह्यो छे। कारण के लोकोने अंधश्रद्धामां राखीने तेनो गैरलाभ लेवो ए पण गैरकायदेसर छे। परंतु કેટલાક સંગઠનો પ્રેરિત આવા કાર્ય થાય છે અને લોકોને અંધશ્રદ્ધા તરફ તે દોરી જાય છે, તે ચિંતાનો વિષય છે। આવું થવું ન જોઈએ। ને અંધશ્રદ્ધાનો મહાકુંભ કહી શકાશે। આ કોઈ ધાર્મિક કાર્યક્રમને બદલે અંધશ્રદ્ધાનો મહાકુંભ નો કાર્યક્રમ છે એ રાજકોટમાં યોજાશે। એ આપણા કમનસીબ છે, આપણે એને રોકી શકતા નથી। ખાસ તો ભારતની વાત કરવામાં આવે તો અનેક લોકો છે તે અંધશ્રદ્ધામાં માનતા હોય છે, તો આનાથી બચવા માટે શું કરવું જોઈએ લોકોને? આનાથી બચવા માટે કાયદો કરવામાં આવેલ છે, પણ કાયદાની અમલવારી કરવાવાળા કોણ? પ્રશાસકો છે। પ્રશાસકો છે એ રાજકીય દબાણ હેઠળ કાયદાની અમલવારી કરતા નથી, કારણ કે અહીંયા મતનો પ્રશ્ન આવે છે। આવા લોકો સામે સખ્તાઈથી પગલાં લેવા જોઈએ। આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને આવી અંધશ્રદ્ધાઓ ફેલાવતા બંધ થાય તેવું આયોજન કરવું જોઈએ। દિન પ્રતિદિન પ્રજાને અંધશ્રદ્ધામાં ધકેલાતી જાય છે। જે અંધશ્રદ્ધામાંથી બહાર લાવવાનું સરકારનું કાર્ય છે એ કાર્ય કરવામાં સરકાર નિષ્ફળતા દાખવે છે અને ઇરાદાપૂર્વકની ગુનાહિત નિષ્ફળતા દાખવે છે। ખાસ તો ચમત્કાર એવું કંઈ હોય છે ખરું? કાંઈ ચમત્કાર તાંત્રિક કાંઈ નથી હોતું। તમે કોઈ પણ ભૂવો હોય, કોઈ પણ ચમત્કારિક બાબા હોય, કોઈ પણ અઘોરી હોય એને મારી પાસે લેવો, મારી ઉપર મેલી વિધિ અજમાવે। હું આવો